સખિયું ગાવો મંગળ રૂડા ગીતડા રે, સખિયું ગાવો મંગળ રૂડા ગીતડા રે, મહેશભાઈને હૈયે હરાખનો માય રૂડો, એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે, એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. માનશ્રી શિવાનીબેન ગોયલ ઉપસ્થિત છે. બેનને વિનંતી કરું કે આપ પોતાનો શબ્દ ભાવ, પ્રેમ ભાવ, અહોભાવ આ દીકરીઓ માટે અર્પિત કરો. તાળીઓના નાદથી વધાવો. ડીડીઓ સુરત શ્રીમતી શિવાનીબેન ગોયલ. આપ સૌને નમસ્કાર. જ્યારે સવાનીજીએ આખો પિતૃ કન્સેપ્ટ વિશે જણાવ્યું કે આજે કેવી રીતે મહેંદી ઉત્સવ છે, 2 દિવસ પછી 111 જેટલી દીકરીઓનું સામૂહિક વિવાહ છે. આથી પહેલાં બધી બેટીઓ અને દીકરીઓનું ઉછેર, શિક્ષણ અને વિવાહ પછી પણ સવાનીજીએ નાની મોટી જવાબદારી અદા કરે છે પરિવારની. આ બધું સાંભળીને બહુ આનંદ થયું, આશ્ચર્ય થયું. પણ આનાથી વધારે પણ જ્યારે આજે પ્રત્યક્ષ રીતે, વાસ્તવિક રીતે આ બધા આજે દીકરીઓને જોયું છે તો ખરેખર ગર્વ, આનંદ અને આશ્ચર્ય થઈ રહ્યા છે. અને સવાનીજીએ અત્યાર સુધી 5000 જેટલી દીકરીઓનું સામૂહિક લગ્ન અને ઉછેર પિતા તરીકે જવાબદારી અદા કરી છે. તો અવશ્ય આ બધી દીકરીઓનું આશીર્વાદ એમના માથા ઉપર છે અને આખો પરિવાર બહુ પુણ્યનું કામ કરી રહ્યા છે. આ માટે હું એમને શુભેચ્છાએ પાઠવું છું. અત્યારે હેતલબેને, અનિતાબેને અને હસતા હસતા આપણે ઘણી બધી અગત્યની વાત કરી છે. હું 2 વાત ફરીથી કહેવા માંગુ છું. જે રીતે પહેલાં કહેવામાં આવ્યું કે પર્સનલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, મને લાગે છે આખા જીવન માટે આ ક્વોલિટીઝ, આ તમારા જીવનના રહસ્ય છે. ધીરજ, પેશન્સ અને સહેજતા. આ સાથે આ કહેવામાં આવ્યું કે દુનિયાને બદલવાથી પહેલાં પોતાની જાતને બદલો, બીજાને બદલવાથી પહેલાં પોતાના અંદર ઝાંકો અને બદલાવ લઈને આવો. આ બહુ અગત્ય છે. આજે મહેંદી ઉત્સવથી તમારા બધાના નવા જીવનની શરૂઆત થઈ રહી છે. મહેંદીની જેમ તમારા જીવનમાં નઈ ખુશહાલી, સુંદર રંગ, ખુશ્બુ આવે એવી અમારી શુભેચ્છા છે. અને તમે અને તમારા પરિવાર ખૂબ ખૂબ પ્રગતિ કરે, ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભગવાનનું આશીર્વાદ તમારા ઉપર સદૈવ રહે એ અમારી પ્રાર્થના છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ મેમ. આપે ખૂબ સરસ રીતે અમારી દીકરીઓને અને આ કાર્યક્રમમાં દીપાવવા માટે આપ શબ્દો ભાવ અર્પિત કર્યો અને આપણે સાંભળીએ એ સાંભળતા સાંભળતા આપણને આનંદ થઈ રહ્યો છે.
केशनाय